નમસ્તે મિત્રો, આજે મારી ચેનલે 104 સબસ્ક્રાઈબર પૂરા કર્યા છે. આ મારા માટે એક આનંદની ક્ષણ છે. આ બધું તમારા પ્રેમ અને સહયોગથી શક્ય બન્યું છે. દિલથી ખૂબ ખૂબ આભાર. આવનારા દિવસોમાં હું તમારી સાથે નવી રેસીપીના વિડીયો લઈને આવતી રહીશ. મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરતા રહેશો. ફરીથી થેન્ક યુ સો મચ. મારી આ ખુશીમાં આજે હું તમારી સાથે સ્ટફ ફરાળી સાબુદાણા અંગૂર રબડીની રેસીપી શેર કરીશ, જે ખાવામાં ખરેખર સારી લાગે છે અને વ્રત માટે સ્પેશિયલ છે. એક વાટકી ભરી સાબુદાણા લઈ લઈશું. મેં અહીંયા નાની સાઈઝના સાબુદાણા લીધા છે. તમારી પાસે જે હોય તે લઈ તેનો પાવડર બનાવી લઈશું. હવે ફૂલ ફેટ 1 લીટર દૂધ લઈ લઈશું અને તેને ગરમ કરવા મૂકી દઈશું. સ્ટફિંગ માટે ખજૂર લઈ લઈશું. તેમાંથી ઠળિયા કાઢી અને કાપી લઈશું. સાબુદાણાના પાવડરમાં 9 સેકું ગરમ દૂધ ઉમેરી લઈશું. હલાવી અને પલાળી રાખીશું. 5 મિનિટ તેને પલળવા દઈશું. કાપેલી ખજૂરમાં બદામ, કાજુ, પિસ્તાની કતરણ ઉમેરી લઈશું. બધું બરોબર મિલાવી તેના નાના બોલ વાળી તૈયાર કરી લઈશું. પલાળેલા સાબુદાણાના મિશ્રણને લઈ થોડું મસળી લઈશું. તેમાંથી નાની થેપલી બનાવી લઈશું. તેમાં તૈયાર ખજૂરનો બોલ મૂકી ગોળ વાળી લઈશું અને નાના અંગૂર તૈયાર કરી લઈશું. બધા અંગૂર સ્ટફ કરી તૈયાર કરી લઈશું. હવે દૂધમાં એક ઉભરો આવી જાય ત્યારે તેમાં તૈયાર કરેલા સાબુદાણાના અંગૂર છૂટા મૂકી દઈશું અને ધીમા તાપે દૂધને ઉકળવા દઈશું. હલકા હાથે દૂધમાં ચમચો ફેરવી બધું હલાવી લઈશું. અંગૂર સરસ બફાઈ જશે ત્યારે જાતે દૂધની ઉપર આવી જશે ત્યારે તેમાં 4 થી 5 ચમચી જેટલી ખાંડ ઉમેરી ખાંડનું પાણી બળે અને રબડી ઘટ થાય ત્યાં સુધી તેને ઉકાળી લઈશું. તેમાં ઇલાયચી પાવડર, કાજુ, બદામ, પિસ્તા, ચારોળી ઉમેરી લઈશું. બધું બરોબર હલાવી ઠંડી કરી લઈશું. રબડી ઠંડી થઈ જાય ત્યારે તેને સર્વ કરીશું. તો જોઈ શકો છો, રબડી સરસ એવી ઘટ તૈયાર થઈ ગઈ છે. ફરાળમાં ખાઈ શકાય તેવી સ્ટફ સાબુદાણાની અંગૂર રબડી તૈયાર છે. આ શ્રાવણ માસમાં જરૂર ટ્રાય કરશો.